સનાતન ધર્મ વિશે કે એવું કે ભાઈ આપણે અત્યારે શુક્લ વરહા લીલું વળે છે કે કોઈ સંતો એમ તો નથી થવાતું કે એને બલિદાન દેવા પડે છે કે કોઈ બી સંત હોય તો અત્યારે આ ધર્મને જે ટકાવી રહ્યા હોય તો ખરેખર સંતો છે. જીવન જીવવું તો જુસાથી જીવવું, પણ આ સંતોએ કર્યું છે. કોને કે 4 સ્તંભ ઉભા છે તો માથે સ્લેબ રહેશે, નહીં તો નહીં રહે. તો આ પબ્લિક અત્યારે એવું છે કે અત્યારે સતત ફોનમાં હોય, કોઈ બી મહેમાન આવ્યું તો ખબર ન રહી. પણ એવું ન, ખરેખર સાધુ સંતો છે તો બધું છે. અને હું તો ખરેખર સાધુ સંતોને મારા માવતર સમાન માનું છું. પછી કોઈ પણ સંત ભાઈ, એમ મારું તો કહેવાનું કે કોઈ બી ધર્મને તમે માનો, પણ ખાણીપીણી નબળી ન હોવી જોઈએ. અને ટૂંકમાં જ કીધું ભાઈ કે સજ્જનથી દૂર નહીં, દુરીજનોથી નજીક નહીં, કે દુરીજનોથી તમે દૂર રહો. એમ કે કોઈ પણ વ્યક્તિ હોય, સારા વ્યક્તિની સાથે સંગાત કરી છે તો તમારું નામ બી સારું થશે, પણ નબળી વ્યક્તિની સાથે તમે હશો તો નામે બદનામ થશે. અને આ પૃથ્વી ઉપર આવ્યા છીએ તો 5 કાર્ય સારા કરો તો બી તમને કોઈ પાછળથી 5 યાદ કરશે કે ભાઈ હતા તો બી સારું હતું. નહીતર શું કે ભાઈ ઝાડવું ગયું ને જગ્યા થઈ, ખોખું ગયું ને ઘર થયું ચોખ્ખું, પાછળથી આવા શબ્દ થાય.